એ ડોશી બોલો શું કરે છે તું? કોણ કહું? આ ડફાકો લાવી છે તે આ બધો ફોન ફેટ 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 કરી છે તાર મેલકા ડોબરું તારું. જોવું તો ખરા તો ફોન જોવા તો લાવ્યું. આ પેલો છોકરું નિહાળ જ્યું છે તે આવશે તો ખાશે હું તારો કાર તો ખાશે. એ તો ખાશે. ઓય મને લાગી છે બનાવીએ વાલાજી. શું વાર છે તને તો બૈરા ફાંડના કોઈ વીરી ચડશે તારા પર તો એ ડફાકો મેલ અને વધવાનું કર. બધાય હજી તો 8 વાગ્યો. 8 વાગે દે. પેલો છોકરો મારો નિહાળ જ્યો તે પૂછ્યો તો નહીં ખાવાનું હોય ને. છોકરાને ભૂખ લાગી તો મને ભૂખ લાગી યાર. હું ગામમાં જઈને આવું તો કઈ ધોરમાઈ દે કોઈ ખારું બનાવજો આમ મૂઢા મૂતરે એવું શીરો બનાવ શીરો. મગપુરી બનાસ તો ભોભરી સમન હતી શું કીધું હું જાઉં ગામમાં ગરામાં ખાવા જાણા હોય. એ દોત નહીં આ ફોન જ ફોન નાખો છે. આખો દાવ નવરી પહેલા ટીચ 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 કરી દીધા મને આવાજે ગામમાં જઈને પેલો ફોન બંધ બધું ફોન નાખું નહીં હમણાં કંટાળો. તો ગયરો દેન તો એમાં લડતો નહીં. એની ઠાકરી બોધું ચાલો મોટી શીખા મોરે જાય ઓછો તો સુધરતો નહીં. ચાલો મળવાનું એ તો હોય અને હારું હારું ખાવું છે આપણે. કેમ છો મજામાં કંકુમા? હા મજામાં. તો જે જતુબા ગમમાં જા. અને આ તને એકલો એકલો બડબડ કરી રહ્યો આ મારવા ડોહો લેમી લો. એમ કરે છે ના. એની દવા બાજુ લેવી છે હું દવા છે. એ તો પછી બતાવે તો એટલે જાય ગમમાં જા. ગમમાં જાય એ પંચાયતમાં જવાનું તે મોકલજે મારા અંગાત એ કોઈ પંછી તમને ગમમાં. મારા ઘેર મોકલા આવી એટલે એ હા હો હા. અને આવું બનાવો આ દાળ ભાત બનાવું. દાળ ભાત મારે આ હરણ ડોસીજી હો એટલે પીયો તે ભાત થોડી બહેની મોકલજે મારા ઘેર આ ડોહા શીરો ખાવો તો પણ દાળ ભાત જ બનાવીને આપું. એવો હારા હારા નહીં ખાવા નહીં ઓહો. એ તો તમે વધારે બનાવી જ મજા બહેની પડી ચાલો હું દેવા તમારે ડોસી લાવે મારે ડોહો મહી નાખો બનાવો. ઘેર નહીં હનો મહિનો ખાવા દો એમાં તો મને મહી નાખો. એવું છે એમ? તારો. હા તે પણ થોડું ભરી મોકલજો બહેનું મારા ઘેર સારું. હો હા. કે લેવા તું તો આ પેલા લાલા તો આવો લઈ લેજો હા. એટલે વાપર મેરા ભાઈ નો તો આ લાલ્યો ઘર નહીં બહાર નીકળ્યો આજ તો ઘેર જવા દે ડોશી ના તો બૈરા ફાંડા આ લાલ્યો ઘર માં જેમ બહાર નીકળ્યું ઘેર કોઈ નહીં ને હા ડોશી પોતે એવો રી ચડી છે ને તો ટસ્ટ પતાઈ જ દેવી છે એ ડોશી પાસે 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 શું કર્યું આ ભાત વાત તો હું એ જોઈ રહ્યો છું દાળ ભાત બનાવવાના નતા? તને હું કીધું તું મેં કે મગ ને શીરો બનાવો તો તને હું આ દાળ ભાત હું પાણી પી પીને પેટ ફૂટલો ખાવો છે મારો શીરો ના ખાવા દાળ ભાત ખવાય. આ તારું પેલો લાલ્યો ચમ આવ્યો તો ડોહલો એ બોલાવા હતા તમારે પંચાયતમાં જવાનું. હું ઘેર નહીં હોત એટલે બધા ડોહાનો વાકન પહેરી જઈશ પંચાયતમાં જવાનું હતું બોલાવા હતા. તે પંચાયતમાં તો મને કોલ કરે કોમ પીટીની ઇન્કીની આવે કોલ કરે તો હું ના ઉઠાવું લાય ડોહું લાય તારો ફોન લાવજે પણ ના મળો. ચાલ ના મળે તમારો ફોન તમે લઈ આવ્યો તો હું તારા બાપને લઈ આવ્યો તો મારા બાપા લઈ આવ્યો. બલ્લાએ લઈ આવ્યો તો ઓહો. તમે ના ખબર એ પડે? બલ્લ્યો જો ઉપર લાય ફોન પણ ના મળો. હા તો રોધાન કરીને કે બૈરો ફાંડા છે હમણાં છોકરો આપવા દે મારે ઘેર માથા પૈસા ડોસી તો કંટાળાનું ઘર છે બાપા હા. ખાવા બનાવ્યું અલ્યા તારી માં બનાવે છે ખાવાનું બેટા ભૂખ લાગી ગયો અલ્યા મને ભૂખ લાગી કોનું કરું એ ડોસી હાય ભયા બદલો ચો જઈ તું આ છોકરો પૂછ્યો તો ખબર નહીં પડતી હું તો નતું કીધું ખાવાનું બનાવ્યું. ત્યાં બધા લંબાવો ના જતા એક ટોપો કર્યો તો બધા ભૂખ્યા થયા. ભૂખ લાગી ગયો એ ભૂખ લાગી તો કરું. બનાવ્યું ના બનાવવાનું. ચા ને બનાવે મરી જાય ચેરી બનાવે બનાવું સાજે માં. આમ તું ખટકોરા ખાવાનું બનાય આ છોકરો મારો પૂછ્યો દેસા એક ની એક સંગ લાડક હોય મારો ભૂખ લાગી છે જબ્બા ટોપો કર્યો તો હતું ને જતો લઈને બહાર. જા બેટા તો કઈ તો માનો અત્યારે દારો હોય એટલે મારે માનું તે વાસણા ખાવાની હતી. આ જા તું પાણી પી માં દૂરી ઊંઘ શાંતિ થી આ તું ખટકોરા પાણી તો પીને જ આવ્યો તો હાથે બે આવું અરે આમ તું ખાવાનું બનાય કે છો કડી નહીં બનાવું હું લેવા લોહી પીવું છે અને વાસણા તું ખાવાની. મારા માથા પડી છે હું લેવા લોહી પીવા આવી છે મારા છોકરાને મહિના કે તું બનાય જલ્દી આ તો વાસણા ખાવાની અપાવવાનો. અને
બૈરા ફંડા ખબર છે મારે પેટમાં જબ્બર બાળા જા 5 રૂપિયા આલું આપણું નામ દેજે ગમે તે ગલ્લે દેતા તો મળી જશે હા જાવ તા આ જા ગલ્લે હું આડો કરું હા હા મારું નામ દેજે કે ચતુરભાઈ કીધું છે હા જા મારો છોકરો પૂછ્યો તો છે આ ડોશીને તો કશી પડી જ નહીં અરે હું આલું એનો ધન કરે છે મળતી નહીં તો મોચું મિલતી નહીં હારી ગદ્યો કે નહીં ગદ્યો આ ડોશી ઓય હું કહું રોતી નહીં રોતી મધવાનું લાકડો પતી ગયો આવ ગેસ પાતી જો હવે તું એ પતી જવાની લાકડાનું લઈ આવું લાકડો હાલી આવ હું આજ તો ખાવાનો ટાઈમ છે તમે તો મારે ગેસ પતી ગયો પેલી મુઠાઈ પડતી નહીં દોત તો શું નહીં અને હું બોલે તો કંટાળો એવું બોલે લાય લાકડો થોડો લઈ આવું જાય હું કરે માથા પડેલો તો હોય આનું હું કરું મારા આખી જિંદગી લોહી ગયો ગોલ 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 કેટલું એમાં કરશે ગયરો થયો તો સુધરતું નહીં ની ઠાકડી બોધું હોય ને પેલા મજૂરો બે હીરો મારે તો કોદારી ફૂટી ચતુરભાઈ ઘેર આવ્યો અમે જવું છો એમના કન તો કોદારી આલો મને મારો મજૂર વાત જોઈ બે હીરો એ કંકુ ડોશી રે તો જા ચતુરભા આ તડકામાં આવ્યો છું તો મને ઠંડુ બનું મોણી પો આ જો પછી હાજે મન તો આ બેહું આ હું તડકો પડે છે આટ્યો છું ઓવા પાણી પીવું પડશે આગળ ગરું ઉકાઈ જાય અમારું ઉંમર થઈ ગયું કોઈ ના પીએ તો તપ થઈ ગઈ હું એમ કહેતો ને કે મારે મજૂર બે હીરે છો કોદારી આલો ને હોય તો ઓવા વાટના પાછી આલી દે તમને ઓવા એવું છે આ તો હું તો જટ મોકલાઈ દે વાટનારો હો મારા પછી મોકલાઈ દે તમને પતી જશે મારે સિવાય મજૂર બે હીરે છો શું કરું આ કોમ ના કરે પાછી એમને દાડિયા પતિ દાડી લઈ જાય ઓવા તાર હું જઉં તા મારા મજૂર બે હીરે છો હા ના તો ચિંતા કરતો નહીં મોકલાઈ દેવો હા વધારે તો મજૂરજી મારા મજૂર બી હી ના રે ને આમ કોમો કરાવી દેવો કેમ એમાં ભટી દાડી લઈ જશે એટલે વઢવાલાલભાઈ આપણે તો કંટાળી જવાય હવે મારે તડકો છે એવો બધો પડે ગરમી કેવી પડે દીપુભા જો આ ગલ્લા સોયલો હારો તો બેવા મળ્યો આપણે આ તો આયે રવાતું નહીં બોલ હા એટલે જ ને બહુ જ ગરમી પડે ગરમી તો પડે શું કરવાનું આ ગરમી તો મોજ છે મોજ એટલે પંખાએ રવાતું નહીં બોલો એટલે હું ઘેરથી બહાર જ કદી નહીં લે કરતો તમે બહાર નહીં નીકળતા પણ હું આજ ખેતરમાં જતો તે મારું મન જોવા ના બોલે એટલી ગરમી પડતી હતી નેટ આવ્યો છે જો સુમો જાય જો અરે આ સુમાબા ઓ દીકુબા આવો ખરા આવો એકલા હું જોઈને જો ખબર નહીં પડતી તમને પેલો મજૂર પણ ખેતરમાં ઉભો છો ગરમીના મરી જાય પણ પેલા ખેતરમાં તો મારા ઈંડા ગોડાવાના છે પાડી પર મજા એમ તો કીએ અરે પણ હું તો ઊંધું ગાડીને જતું તો અમે તો ઓછું ઓછું દેખાય યાર આખો દાડો ઓછું જ દેખાય ને ખેતરમાં છોકરો મોકલ્યો હતો છોકરો માનતો નહીં હું કરું કયો આટલી ઉંમરે મજૂરી કરે શરમ નહીં આવતી અરે હું તો નહીં કરતો પેલા ને મજૂર કર્યો છે મારથી તો હું બનાવી દુવાન આ કોદામ બધા જોઈ લઈને આવ્યો આમથી આ ચતુરભાના ઘેરથી લઈને આવ્યો લે તારા મને તો વાફો કર્યો હું આખી જિંદગી વાફો કર્યો હું થી પાછું કોદારી મળી જ નહીં એ ડોહાના ઘેર જ મળી એ ગયો ને એ ડોહી ઉપર વેમાય કંકુ ડોહી ઉપર ખબર નહીં અરે હું વાત કરો છો સાચું કહું જો બાબા હવે આમ ઘરમાં ઝઘડો ચાલતો હોય હજુ આવજો આ તમે કોદારી લઈને આવ્યા અરે પણ હું તો આવું કશું તો જ નહીં આવું બધું તારા નામનો રોજ ડખો જ હોય અમારે ડોહીને મારતું હશે એવું અમારું ખબર અમાર બોલો ચતુરભા ગોડા તો આપણે ડોહીને બચાવવી પડશે ને કે આ ડોહાના કારણે ગોડા જ છો તમે મને વહેલું કીધી વાત તો મારી આઈ લાયો ના ઉભી કરત તારા ફોન ના કરાય એવું ભી કરી થાય આ ફોનમાં પાછું તાકર બેલેન્સ પતી ગયું તારે જમ ના પતિ છે બેણસ પતિ ગયું અમે તો અમે પતવાના છીએ જાને ચીઠી પાછે તને પચ્યું પણ પેલી ડોહીનામાં હું કરતો હશે ડોહું ખબર તમારે જવું પડશે તમારે આવવું પડશે તો આબુ તો પડશે ને તમારે આબુ નહીં એમાં તમે ખેતરમાં જો તમારો પેલો મજૂર ભાવ ઘેર જતો રહેશે કોદાળીની લોરી ગાલી વચમાંથી એ તો અમે કોઈ સમજાવશું ઈને ડોહા મારા પેલો મજૂર પાસે બે છે કે પેલો ડોહો જો શિખર ઘેર જઈને ફાટી પડ્યો શું કે છે
આ ડોહો મારતો હશે કોઈ ખબર જ નહીં પડતી મને તો. માર તો પછી મફતની દાઢી ₹150 લઈ જશે હમણાં. મને જવા દે. મફતની દાઢીઓ લેવા પ્યા દે તો મજૂરો. હા એટલે જ ને. આ ગયડા તો લોચા મારે કે મારા બાપુ ડોસીને માઈ અડધારો કઈ નાખે આ ડોહો તમને ખબર નહીં કેટલું વેમ કરે છે એ તો મને ખબર એટલે હું એના ઘેર કદી જ્યો જ નહીં. આ હું એ ભૂલ્યા છું કે એક દાડો જોતો ને તે ક્યાં કરતો તો ડોસીને બોલો હા તો અમે એવું જ છે મારા જોડી પાવર હોય એટલે મને ખબર હે. એટલે જ હું ભાઈબંધી ઓછી કરી નાખી એની. સાચી હજારો કરીશું ડોસીને બાપુ માર છે ને ના બહુ આટો જ મારતા એ તો મારો આપણે હંતાઈને જોઈ લેશું મેરા હતો. શું કરે છે એ? હા હું ચો બખારો ચાલે એ જોતા આવીએ અને પછી કહીએ કે હા, ના ડોસીનો બધા. કશું વોક નહીં ને બધા જો હરો મારો જીઓ શિમલાનું પાડી તો જો પણ હા શિમલો વાયકણ આવ્યો તો શિમલાનું વાયકણ હું લેવા પડે મારા કે આજ તો કોળી લઈને ગોડી ગાળ કોઈ શિમલાને કાપી નાખું કો તો ડોકરીને કાપી નાખું મારે પણ ડોસીને પતાવી દઉં ખોટું મારા ગામમાં વેર કરવાનું અમે બધા એક ઉંમરના છીએ શિમલો તો અમે પેલો એ તો પણ મારે ઘરમાં હાર ખાઈને આવ્યો તો પછી એનું કહેવાનું બાપરાને છે એનો છે આવ વેરી થઈ શકું વાય બોલો તો શિમલો કેમ આવ્યો તો કદાચ લેવા હતા તે આ જ ઘરમાં નહીં આખા ગામમાં કોળદારીઓ ચોઈસ જ નહીં પણ એ તો એમ કહેતા કે રોહાય કીધું કદાચ આલો આ એને તો બહેરી નહીં કે કોઈ નહીં આ એને તું કોળદારી આલે તો મારા જોઈ ના માગે જોતી હોય તો પણ તમારું નામ કીધું એટલે આલું પણ મને હું મને બોલો હું લેવા ઇજ્જત કાઢી છે મારી આટલા વર્ષમાં આ પોહેટ વળ કે હું લે ઇજ્જત કાઢી છે પણ હું લેવા કે ઉપર રોહા અને હું તો કશું જોનતો જ નહીં વાતમાં તે તો એમ કહેતા કે રોહાય કીધું કદાચ આલો તે જીઠું બોલી બોલીને બધા એક વખત પેલો લાલ્યો આવી ગયો એક વખત શુમલો આવ્યો હવે ત્રીજો કોક ટપ ટપ કરે છે પકડ રોહા ગઈડો છો કેમ જો વેમ પાડે તારી ઠાઠરી ગોધું તું બંધ થા અને હવે કોઈ મને પૂછે છે હવે ઘરમાં કોઈ દાખલ નહીં થવા દેવાનું તારે ખબર નહીં પડતી ચમ નહીં ખબર પડતી કે ના પડે કોઈ પહેવા નથી વાણો તો ભાઈ ઓ બાપા ચમ ના રહો એટલે આ જોકે તારી માં કશી પેલી એ કરેલી હા ચમ આ પેલા સોમલો આવે છે ને ગઈ પર લાલ્યો આવે છે ને આમ ગાટા તો કાલ કાઢ્યો આવીને ઊભો થઈ જશે આમ કરી એ વાકન ડોહાનું કા પહેવા દે હા તું બે વાડી દેવાના તું એ તારી માના અંગાથી જા તારા મોમાના ઘેર રહેજે મમ્મા ઘેર તો નહીં ખાતું હું નહીં ફાતું તો વાકન તારી મારી ઇજ્જતના ધુવાળા કાઢી નાખે છે અરે ડોહો થયું થયું. આ લાલ્યો આવ્યો તો કાલ મારા ઘેર અરે કોઈ કોમ વગર ના આવે હાકા ડોહો તું એ હાકા મગર આવો તો હા, તો તું તો કોમમાં આવ્યો તો કે નતો આવ્યો તો બસ પેલો સોમલો ચમ આવ્યો તો આજે આ રહ્યા પૂછી લો કે ચમ આવ્યો તો છોકરો તમારે ઘેર બોલાવ સોમલાને કર તમારે ડોહીને કીધું કંકુરી એ તો ખેતરમાં જો આ તો કે પેલો કોદારો લેવા આવ્યો તો કોદારો આખા ગામમાં નહીં મળતો તો વાકન મારા ઘેર આ ડોશીને બાંધીને જ આવી જાય છે પણ ડોહા તું એ કીધું હોય તારા આવે ખબર નહીં પડી તને મી તો નહીં કીધું હા એમ ના રખાય ને કે ફૂટી કોડીએ ઇજ્જત નહીં રહે તારી ગમો અલે હું આ ડોશી પર તું વેમ કરી તઈ શરમ નહીં આવતી આખી ઉંમરે આ ગયરો જો આ ગયરો જો માથામાં દોરો આયો આ છોકરું 20 વર્ષનું થયું આ છોકરાને હું પહેરાવું ને પણ આવવાની લાયો હું મારા છોકરાને જોઈ હગું નહીં થતું કે આ બધા આવું છે કઈસે દે એ તાળી લાવો ગયરા તાળી લાવો મને એક પછી તો છોકરીને દે માર્યું લાયો છે કે હું આ નોધારી તો દેખાય એટલું વેમ કર્યું આ છોકરો માં હોમ પર શું કરે છોકરો ને તમે બધા ઉપર આખા ગોમ ના તે આખા ગોમ જે આવે એના વેમ વેમ આવું ગયરો થયો સુધર કા આ તો બોલાવો શુમલાન અરે તારે ઠાઠી ઉપર કોણ આવશે એ તો માત આ છે તમારી કેવી હો હા એટલે હું તો ઘેર આવતો નહીં કદી જોયો મને ના પાછો અવાજ હતો ને એટલે સોમાભાઈ મને વાત મળ્યા કે જે તું ઘેર કોદાઈ લ્યા એટલે હું કોઈ કે નતું જવાનું કોદાઈ માં ઘેર ના લઈ જવાય તે તમે શુમલો ચમ ના આવ્યો તમારા ગાતે આ લાલ ભાયા તે એ ખેતરમાં જ્યો એવું હા મજૂર બે રહી હા તે વાંધો નહીં મારા દેવો ચમચી લોય અને મુઠી આટકો અને જેટલો તો પાવર કરી દઉં આ તો બાહુબલી શું બાહુબલી લો કઈ સીધો ઉપર તો બાહુબલી વાળા મને ખબર જ નહીં પડતી હા આઠીનું કોઈ નહીં લઈ જાય આવું કરજો તો અમારું તો ઘેરે નહીં આપું કંટાળા મેં તો લેલો તો ના ના બાબા એ ડોસી અમારું પૂરા ઉદય જલ્દી આ ગોમો આજી મારી ડોશીનો હાથ ના પકડાય ઓહો અને ડોશીનો હાથ પકડાય ડોહી ડોહી કરીને કરી મને મારા તાળની શોખ મારી વાત સમજો મારી તાળની શોખ માં ડોસી જો આખી છે ને તે કાલે આપણા સુકાન પહેરાઈ ગયું વિહમ કોણ આવશે આપણે નહીં આવું આવું કરો તો કોણ આવો તમે ઠાઠલું પાવા કોઈ ના આવો પણ હું તને કહે તું મારું જવાબ તું આલ દે આમાં જો આજથી બધું લડાઈ ઝઘડા બંધ અને આપણે સારું વ્યવસ્થિત બને તો આપણે તે ખાઈએ
તાર ખાવ બેટા હા, એ રાણી પૂછી લેતો હોય તો. અરે યાર તમે તો હારું કોમ કરી દીધું બા અમાર ટોઈ ખેંચો રહીએ ખબર નહીં તને એક થાળી ખાઓ તો તાને એક થાળી ખાઈ આવીએ તો આપણે બે થાળી ખાઈ જઈએ અને બેહો, શોધીથી તો હા, શોધીથી હા, હા, શોધીથી તમે બેહો ને રામ કરી. આ તો કરો, આ તો બેહવું નહીં, એમાં મોડું થાય છે. આ વાસ કરી બેસ અમે બેહીએ. બેસ નથી એ છોકરા બાપના જોઈ તો ના બેહાઈ નેચો બેસ ઓલા મારી વાત તો ભર તું પાણી બોણી તું મંગાય ચાલ છોકરા પાણી પર લઈ જા બેટા મંગાવો. તો જા પર લઈ બાટલો છે આપણે ફ્રીજમાં હશે જા અને હું કહું તમે આટલી સલાહ આલી ને હા. તે મને થોડું સારું ગમ્યું એટલે પણ તારે ઘેરથી બહાર નીકળો હું જોવો તો ખબર પણ હું 24 કલાક તો પૂરા કરું છું ગમનું પડે ગમમાં વાતો જ નહીં ખબર હા. કે ચતુર્ડો વેમી લો તે ગયરો વેમી લો તે તમારે ઘેરે કોઈ વાતો ખાસ હાલ્યો પાણી પીઓ ને પેલા પાણી પીઓ પ્યોર અલબા ઓ લાલ બાદ ધરીને પીઓ બહુ જલ્દી આ પીવડા બંને પર કાઢનો હો, આ કોટમાં મારા પેટમાં લારા હારું ના લાગે. વાત તો સાચી છે શું તમારી કેવું? દીકુભા, હાથ લાખ રૂપિયાની વાત છે તો પછી ના ના વાત સાચી તમારું કીધું મને થોડું મગજનું બેહ્યું કરાવો શું ને? ઓ એ તો પેલું ટર્નઓવર થઈ જાય છે અમુક ટાઈમ એટલે શું કીધું આવણ આવું મગજ ના રખાય ડોહા હા તે હું કહું હા ના તો ખાવાનું બનાવડાવું ના ના ખાવું તો નહીં. હું બનાવશો હા હા મગપુરી જ બનાવી આસતો મને તો મગપુરી ભાવતી જ નહીં તારી મગપુરી તો શીરો બનાવો છો લડત લઈને ઉતરી જાય ઘૂઘરા હા શીરો ખાવો તે પણ એમ કહો ને આનું ડોશી ના તો હોજે પ્રોગ્રામ કરીએ આપણે પછી કરો. હોજે પછી આવીએ. 7 વાગે આવી જાઓ હા, જમવામાં બધા આવીએ. બરોબર? હા હા કાંઈ લાવજો હા. હા. લ્યો, દીકુભા, જાઓ. લ્યો, નાના વા, અમે અમે જઈએ એવું છે પછી વહેલા 8 વાગે રાખજો હા તો વાંધો નહીં ઓલા ખાઈએ અમે હા તો હું ડોશીને થોડી ખોલાઈ દઉં ને તો રોજ છે નહીં મારા માટે ઓહો એટલો ફરવા લે પકોડી ખવડાવી ના હોય પડતા પડતા ના ગુલાબજાંબુ બનાવી દેવડાવ ઘેર સારું જો હાથ જાય બધી તો કારીગર દોરી પાઈ અરે ચપ્પલ પેલા તો હોડો બહુ કરી દીધી દર મહિને ઘેર આવતી હતી માટો ડોશી હાલો અમે જઈએ તો અમાર મોર થાય હા તો હું ડોશી ખોલાઈ દઉં આના હવે નાસ્તા કરે એટલો. આ ડોશી ઓહો, રાખો. લે ડોશી પાણી પી દો માર ડોશી તો મને જશે લે ડોશી પી બહુ પાણી પીવડાવો હો. મોટું મોસ કે ને થોડું મોં નાખવું પડે આપણે